વડનગરથી લઈને વિશ્વ સુધીની સફર ગુજરાતના પનોતા પુત્ર અને દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે 75મો જન્મદિવસ છે। આવો જોઈએ તમારા નેતા, તમારા ગુરુ, તમારા સીએમ, તમારા પીએમ અને તમારા ઘર સુધી યોજનાઓ પહોંચાડનાર, આપણા વિકાસને વેગવંતો બનાવનાર, માત્ર ગુજરાત જ નહીં પરંતુ ભારત દેશને વિશ્વ ફલક પર લઈ જનાર વિશ્વપ્રિય નેતા નરેન્દ્રભાઈ મોદીની ઝળહળતી રાજકીય કારકિર્દીની ઐતિહાસિક ઘટનાઓ અને સિદ્ધિઓ વિશે आवो જોઈએ। हैप्पी बर्थडे प्रधानमंत्री। 17 સપ્ટેમ્બર 1950 ગુજરાતના મહેસાણા જિલ્લાના વડનગર ખાતે માતા હીરાબા અને પિતા દામોદરદાસ મોદીના ઘરે નરેન્દ્ર મોદીનો જન્મ થયો હતો। તેમના પિતા દામોદરદાસ મોદી વડનગરના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર ચાની એક નાનકડી દુકાન ચલાવી અને પોતાનું ગુજરાન ચલાવતા હતા। નરેન્દ્ર મોદી શાળાના સમય બાદ પિતાને ચાની દુકાન પર મદદ કરતા હતા। તેમને કિશોરાવસ્થાથી રાજકારણમાં ખૂબ રસ હતો। 1967માં તેમણે ઘર છોડ્યું અને હિમાલય, ઋષિકેશ, રામકૃષ્ણ મિશન સહિત સમગ્ર ભારતમાં પ્રવાસ કર્યો। ત્યારબાદ 1972માં તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં જોડાયા અને પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરવાનો સભાન નિર્ણય લીધો। 1975 વર્ષ હતું જ્યારે નરેન્દ્ર મોદીએ આરએસએસ દ્વારા ગુજરાત લોક સંઘર્ષ સમિતિના મહાસચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા, પરંતુ તે સમયે ઇમરજન્સી દરમિયાન ધરપકડથી બચવા માટે નરેન્દ્ર મોદીએ ભૂગર્ભમાં જવું પડ્યું હતું। આ કટોકટી વખતે જ તેમણે સંઘર્ષમાં ગુજરાત નામનું પુસ્તક પણ લખ્યું હતું। ત્યારબાદ સમય જતા 1978માં તેમને સંઘમાં વધુ જવાબદારી સોંપવામાં આવી। આથી તેઓ વિભાગ પ્રચારક બન્યા અને તેમને વડોદરામાં કામ કરવાનું કહેવામાં આવ્યું હતું। 1979માં તેઓ દિલ્હીમાં આરએસએસ માટે કામ કરવા ગયા હતા, જ્યાં તેમણે કટોકટીના ઇતિહાસ પર આરએસએસની આવૃત્તિ પર સંશોધન અને લખવાનું કામ સોંપવામાં આવ્યું હતું। બાદમાં 1980ની સાલમાં તેઓ સંભાગ પ્રચારક બન્યા અને તેમણે કેન્દ્રીય વિસ્તાર તરીકે દક્ષિણ ગુજરાત અને સુરત વધારાનો વિસ્તાર આપવામાં આવ્યો હતો। 1985માં આરએસએસ સાથે જોડાયેલા મોદી ભાજપ સાથે વિધિવત રીતે જોડાયા। બાદમાં 1987માં મોદીએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપના પ્રચારન ગોઠવવામાં મદદ કરી હતી અને આ ચૂંટણીમાં ભાજપનો વિજય પણ થયો હતો। 1987માં તેઓએ વિવિધ નાગરિક સંસ્થાઓની ચૂંટણીઓ સાથે જ સંગઠન કાર્યમાં સક્રિય ભૂમિકા ભજવી હતી અને એએમસીની ચૂંટણીમાં ભાજપનો વિજય થયો હતો। ત્યારબાદ 1987માં ગરીબોના અધિકારો માટે લડવા માટે ન્યાય યાત્રા થઈ હતી, જેમાં અડવાણીજી સાથે ન્યાય યાત્રામાં તેઓ ભાગ લીધો હતો અને આવનાર 1989ની લોકસભા ચૂંટણી માટે તેમણે કામ શરૂ કર્યું। 1988 અને 1995ની વચ્ચેનો સમયગાળો એવો હતો જ્યાં નરેન્દ્ર મોદી એક કુશળ વ્યૂહરચનાકાર તરીકે ઓળખાતા હતા। તેમણે ગુજરાત ભાજપને રાજ્યનો શાસક પક્ષ બનાવવા માટે પાયો નાખ્યો અને પક્ષના કાર્યકરોમાં ઉત્સાહ જગાડવાનું પડકારજનક કાર્ય પ્રમાણિકતાથી કર્યું। બાદમાં પાર્ટીએ રાજકીય લાભ ઉઠાવવાનું શરૂ કર્યું અને એપ્રિલ 1990માં કેન્દ્રમાં ગઠબંધન સરકાર બનાવી। આ ભાગીદારી થોડા મહિનામાં જ તૂટી ગઈ, પરંતુ 1995માં ગુજરાતમાં ભાજપ 2/3 બહુમતી સાથે સત્તામાં આવ્યો અને ત્યારથી ગુજરાતમાં ભાજપનું શાસન છે। 1990માં વડાપ્રધાન મોદીએ અને ચીમનભાઈ પટેલે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 67 બેઠકોની જીત મેળવવામાં મહેનત કરી હતી અને વડાપ્રધાન મોદીએ 1990માં લાલકૃષ્ણ અડવાણીની રામ રથ યાત્રા અને 1991થી 92માં મુરલી મનોહર જોશીની એકતા યાત્રાનું આયોજન કરવામાં પણ મદદ કરી હતી। ત્યારબાદ 1995ના સમયગાળામાં નરેન્દ્ર મોદીને પાર્ટીના રાષ્ટ્રીય સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા। આ સાથે તેમને ભારતના 5 મુખ્ય રાજ્યોનો હવાલો પણ સોંપવામાં આવ્યો હતો। આ પ્રકારની તક એક ઉભરતા યુવા નેતાને મળવી એ ખૂબ મોટી વાત હતી અને આ દુર્લભ વિશિષ્ટતા નરેન્દ્ર મોદીને મળી હતી। 1995માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદી અને અન્ય ભાજપના કાર્યકરોના અથાગ મહેનતને પરિણામે ભાજપે 121 બેઠકો જીતીને બહુમતી હાંસલ કરી। 1995માં રાજકારણમાં એક મોટી સિદ્ધિ હાંસલ કરી। એક યુવા અને ઉભરતા નેતા તરીકે તેઓ રાષ્ટ્રીય સચિવ તરીકે દિલ્હી ગયા અને આ યુવા નેતાને ઉત્તર ભારતના વિવિધ રાજ્યોનો હવાલો આપવામાં આવ્યો હતો। 1998માં તેમને જનરલ સેક્રેટરી તરીકે બઢતી આપવામાં આવી હતી, જે પદમાં તેઓ ઓક્ટોબર 2001 સુધી રહ્યા પણ હતા, જ્યારે તેઓ ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે ચૂંટાયા હતા।
ત્યારબાદ 1999માં રાજકારણની આગળની સફરમાં નરેન્દ્ર મોદીએ અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં ભાજપને સતત લોકસભા ચૂંટણી જીતતા જોઈ. બાદમાં 2001માં કેશુભાઈ પટેલ કે જેઓ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ફરજ બજાવતા હતા, તેમની ભૂકંપ વખતે નબળી કામગીરીને કારણે ભાજપે પેટા ચૂંટણીમાં રાજ્યની કેટલીક વિધાનસભા બેઠકો ગુમાવી હતી. આથી પરિસ્થિતિને સાચવવા માટે ભાજપના રાષ્ટ્રીય નેતૃત્વએ કેશુભાઈ પટેલની જગ્યાએ નરેન્દ્ર મોદીને ગુજરાતના મુખ્યમંત્રી બનાવ્યા. 7 ઓક્ટોબર 2001ના રોજ નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. 2002ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પણ મોદીને ઊભા કરવામાં આવ્યા અને જીતનો બહાર તેમણે સોંપવામાં આવ્યો હતો. ભાજપની આગેવાની હેઠળ તેઓ ગુજરાતમાં સીએમ તરીકે ઉભરી આવ્યા. મુખ્યમંત્રીની પદવી સંભાળતા મોદીએ પ્રથમ દ્વિવાર્ષિક વાયબ્રન્ટ ગુજરાત ઇન્વેસ્ટર સમિટનું આયોજન કર્યું અને તેનું ઉદ્ઘાટન લાલકૃષ્ણ અડવાણી દ્વારા કરવામાં આવ્યું હતું. 2004માં ગુજરાતમાં સીએમ તરીકે કામ કરતા નરેન્દ્ર મોદી દ્વારા દીકરીઓએ શાળાએ જઈ અને ભણે, સાથે જ આગળ વધે તેમજ શાળામાં નોંધણી વધારવાના ઉદ્દેશ્ય સાથે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવની શરૂઆત પણ કરી. 2007માં ફરી એકવાર ચૂંટણી થઈ અને આ સમયે પણ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો વિજય થયો. આમ નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વખત મુખ્યમંત્રી તરીકેની શપથ લીધા, જેમાં નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત સીએમની પદવી સંભાળતા ગુજરાતના સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર મુખ્યમંત્રી બન્યા હતા. ત્યારબાદ 2008માં ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા અને નવી તકોનું સર્જન કરવાના અર્થે નરેન્દ્ર મોદી દ્વારા વ્યૂહરચનાઓ બનાવવામાં આવી. આથી આ સમયગાળા દરમિયાન ટાટા નેનો જેવી ટેકનોલોજીકલ કંપનીઓ ગુજરાતમાં પ્રવેશી. આ જોતા જ ટાટા ગ્રુપ દ્વારા ગુજરાતના ગવર્નન્સ મોડલ અને ગતિની પ્રશંસા થઈ હતી. 2009ના સમયગાળામાં નરેન્દ્ર મોદીએ પ્રગતિશીલ યોજનાઓ ઘડવાનો બીડો ઉચક્યો અને ઈ-ગ્રામ એટલે વિશ્વગ્રામ યોજના શરૂ કરવામાં આવી. આ સાથે જ તેઓએ ગુજરાત સરકારનું લાંબા ગાળાનું વિઝન તૈયાર કર્યું. 2011માં નરેન્દ્ર મોદીએ સામાજિક સમરસતાને પ્રોત્સાહન આપવા માટે સમગ્ર ગુજરાતમાં રોડ શો અને સદભાવના યાત્રાનું આયોજન કર્યું હતું અને ત્યારે તેમણે તેમની વડાપ્રધાન બનવાની મહત્વાકાંક્ષા પહેલીવાર જાહેર કરી હતી. 2012ના વર્ષમાં તો તેમણે પોતાનો જ રેકોર્ડ તોડ્યો અને ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજેપીને વધુ એક જીત અપાવી અને ચોથી વખત મુખ્યમંત્રી બન્યા. ત્યારબાદ નરેન્દ્ર મોદીને 2014ની લોકસભા ચૂંટણી માટે ભાજપ પક્ષ તરફથી વડાપ્રધાન પદ માટે ઉમેદવારી જાહેર કરવામાં આવ્યા. 2013માં સરદાર વલ્લભભાઈ પટેલના કામોને બિરદાવવા નરેન્દ્ર મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવામાં આવ્યું અને તેનો શિલાન્યાસ લાલકૃષ્ણ અડવાણી અને નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યો હતો. 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપ એટલે કે એનડીએની ઐતિહાસિક જીત થઈ હતી અને સાથે સાથે સર્વસંમતિથી નરેન્દ્ર મોદીને ભાજપ સંસદીય દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા. વડાપ્રધાન મોદીને 2014ની સામાન્ય ચૂંટણીઓમાં ભાજપનું નેતૃત્વ કર્યું. પક્ષને લોકસભામાં આશ્ચર્યજનક બહુમતી અપાવી, જે 1984 પછી કોઈ પણ એક પક્ષ માટે પ્રથમવાર એવું બન્યું હતું. ત્યારબાદ 2 ઓક્ટોબર 2014ના રોજ વડાપ્રધાન મોદીએ મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિ પર ખુલ્લામાં શૌચક્રિયા, મેન્યુઅલ સફાઈ અને વૈજ્ઞાનિક ઘન કચરાના વ્યવસ્થાપનને દૂર કરવા માટે ભારતનું સૌથી મોટું સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું. આ મિશનનો મુખ્ય ઉદ્દેશ્ય ઓક્ટોબર સુધીમાં સ્વચ્છ ભારતને હાંસલ કરવાનો છે. 30 મે 2019ના રોજ નરેન્દ્ર મોદી બીજેપીને બીજી વખત જીત તરફ દોરી ગયા અને બીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધી. ત્યારબાદ 2024 G20 નવી દિલ્હી સમિટે G20ની 18મી બેઠકનું 9-10 સપ્ટેમ્બર 2023ના રોજ ભારત મંડપમ આંતરરાષ્ટ્રીય પ્રદર્શન સંમેલન કેન્દ્ર પ્રગતિ મેદાન નવી દિલ્હી ખાતે યોજવામાં આવ્યું હતું. ભારતમાં આયોજિત આ પ્રથમ G20 સમિટ હતી. 22 જાન્યુઆરી 2024 અયોધ્યા ધામમાં મંદિરમાં શ્રી રામલલ્લાના અભિષેક પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 11 દિવસની વિશેષ વિધિ કરી હતી. અયોધ્યાના શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં અભિષેક વિધિ કરનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ કાર્યક્રમના મુખ્ય યજમાન હતા અને બાદમાં પીએમ મોદી 18મી લોકસભા ચૂંટણીમાં ત્રીજી વખત વારાણસી લોકસભા સીટ પરથી ચૂંટાયા. બહુમતીમાં ભાજપ પાછળ રહ્યું હોવા છતાં એનડીએ ગઠબંધનને 18મી લોકસભામાં બહુમતી મળી. એનડીએ ગઠબંધનના ભાગીદારોએ વડાપ્રધાન પદ માટે નરેન્દ્ર મોદીને નેતા તરીકે પસંદ કર્યા. આમ નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન બન્યા અને હાલ 75 વર્ષની ઉંમરે પણ ખડે પગે સંપૂર્ણ નિષ્ઠાથી ભારતમાંના વિકાસના કાર્યો કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ.